નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં 3 દિવસ પહેલા કુદરતે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે પાયે વિનાશ સર્જાયો છે। તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ મિની વાવાઝોડા જેવા ભયાનક માહોલ સાથે 3.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ કુદરતી આફતને કારણે શિનોરના નર્મદા નદી કિનારે આવેલા નીચાણવાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને નદી કિનારે વસેલા માલસર અને માંડવા ગામના બગાયતી ખેતી કરતા જગતના તાત પર આભ તૂટી પડ્યું છે। આ બંને ગામોમાં અંદાજિત 100 જેટલા પ્રગતિશીલ ખેડૂતોના 300 થી 400 વીઘાના વિશાળ વિસ્તારોમાં ઉભેલો કેળનો પાક વાવાઝોડાના કારણે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે। આ બંને ગામોમાં અંદાજિત 100 જેટલા પ્રગતિશીલ ખેડૂતોના 300 થી 400 વીઘાના વિશાળ વિસ્તારમાં ઉભેલો કેળનો પાક વાવાઝોડાના કારણે સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયો છે। લહેરાતો પાક એક જ ઝાટકે નષ્ટ થઈ જતા ગ્રામ્ય પંથકમાં કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ કેળનો મોંઘો બગાયતી પાક બરાબર લણણી એટલે કે કાપણીના સમયે જ ખેતરો તૈયાર ઊભો હતો। ખેડૂતો પોતાની લોહી પાણી એક કરીને તૈયાર કરેલા પાકને બજારમાં મૂકીને આખા વર્ષની કાળી મજૂરીનું યોગ્ય વળતર મેળવવાની આશા રાખીને બેઠા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું મંજૂર હોય તેમ અચાનક આવેલા વિનાશ પવને ખેડૂતોની આખી કમાણી અને મહેનત પર પાણી ફેરવી દીધું છે। હાલ ખેતરોની સ્થિતિ જોતા કેળના મજબૂત ઝાડ પણ પત્તાની જેમ તૂટીને જમીન પર વેરવિખેર પડ્યા છે। પાક સંપૂર્ણપણે આડી પડી જતા અને બગડી જતા હવે સ્થાનિક કે બહારના વેપારીઓએ પણ આ માલ ખરીદવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો છે અને ખેડૂતો તરફથી મોઢું ફેરવી લીધું છે। લાચાર બનેલા ખેડૂતો અશ્રુભીની આંખે જણાવી રહ્યા છે કે ખેતરમાં આડા પડેલા કેળના પાક અને ઝાડી ઝાખરને સાફ કરાવી ખેતર ફરી તૈયાર કરવા માટે મજૂરોને ચૂકવવાના રૂપિયા પણ હવે તેમની પાસે બચ્યા નથી। શિનોર તાલુકાનું માંડવા ગામના અમે બધા ખેડૂતો છે। મારું નામ છે મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ। અમારો કમાઉ દીકરા તરીકે ગણાતો કેળનો પાક અમારા તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં કેળનું વાવેતર થાય છે અને હમણાં જ 1 મહિના પહેલાં જ કટિંગ ચાલુ થયા છે। દર વર્ષ કરતાં ભાવમાં પણ સારું રહ્યું છે અને હજી પણ ભાવ છે, પણ અમારી પાસે લૂમ નથી। લૂમ અમારા જે 7-8 તારીખે સાંજે 2-3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું તેમાં બધા જ જે આ લૂમ છે આ લૂમ 15 દિવસમાં કટિંગ થાય છે। આવા જ 400 થી 500 વીંગા કેળનો પાક વાવાઝોડાએ સુવડાવી દીધેલ છે। હાલમાં આ ખેતર સાફ કરવાના પણ પૈસા અમારી પાસે નથી। આ તમે જોઈ શકો છો, આ લૂમ આ 20 કિલોનો લૂમ છે, હમણાં 450 રૂપિયાનો ભાવ છે। આ 500 રૂપિયાનો નંગ છે જે આમના હાથમાં છે તે બરાબર। આ લૂમને બહાર કાઢવાની મજૂરી પણ અમારી પાસે નથી। સરકારશ્રીને મારી વિનંતી છે કે ખાસ માંડવામાં જ આ વાવાઝોડું ખાલી માત્ર માલસરને માંડવામાં જ છે, બીજે કશે આ વાવાઝોડું છે જ નથી। એટલે તમે સરકારશ્રીને વિનંતી છે કે સ્થળ પર આવીને ચકાસણી કરે, તપાસ કરે, સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી રજૂઆતની વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંદાજિત 400 થી 500 વીંગા જમીન હશે, બધામાં જ કેળનું વાવેતર ને બધામાં જ આ રીતનું કટિંગ તૈયાર છે। લગભગ 200+ ખેડૂતો છે, બધા નાના ખેડૂતો છે સાહેબ, કોઈ શ્રીમંત ખેડૂત નથી અહીંયા। અને આખું વર્ષ નાના છોકરાની જેમ અમે કેળને મોટો કર, કેમ કે અમારો મુખ્ય પાક કેળ છે। કેળ સિવાય અમે બીજી ખેતી કરતા નથી ને વાવાઝોડું આ કાપવા લણવાના ટાઈમે જ વાવાઝોડા આવીને અમારા બધા ખેડૂતોને પાયમાલ કરી દીધા છે। નર્મદા કિનારો, મહેતા અંકિત કુમાર મુકુંદભાઈ।